નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદની તીવ્રતા થોડી ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ હવે આગામી દિવસોમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગે પોતાની સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે તે સાંભળીને ધરતીપુત્રો સહિત અનેક લોકોના શ્વાસ અદ્ધર થઈ જશે, કારણ કે સમાચારો એવા મળી રહ્યા છે કે આજે બંગાળની ખાડીમાં એક એવી ઉથલપાથલ જોવા મળશે કે જેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે। આની સાથે જ આ વખતે વરસાદની વિદાય મોડી હોવાથી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે આ વખતે ચોમાસાની વિદાયમાં વિલંબ થશે, એટલે કે રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે। આજે 8 તારીખે એક મજબૂત સિસ્ટમ બની રહી છે। આજે બંગાળની ખાડીમાં એક ઉથલપાથલ જોવા મળશે। આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। આ સિસ્ટમ 9 થી લઈને 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને આ સિસ્ટમ આગળ વધીને પૂર્વ ભારત થઈને મધ્યપ્રદેશ તરફ આવી શકે છે, જેથી 10 થી લઈને 12 સપ્ટેમ્બર સુધીમાં અને ત્યારબાદ પણ વરસાદની સંભાવના છે। તો આની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવરાત્રીના સમયે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે, એટલે કે નવરાત્રીમાં ગરબે ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે। અંબાલાલની આગાહી પ્રમાણે 10 ઓક્ટોબરથી જે ચિત્રા નક્ષત્ર બેસે છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ ગુજરાતમાં દિવાળી સુધી પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ગુજરાતમાં 22 સપ્ટેમ્બરથી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।